રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યુઝડ કાર માર્કેટપ્લેસમાં ભારતમાં સૌથી વિશ્વસનીય અને ઝડપથી વિકાસ સાધતી કંપનીઓ પૈકીની એક કાર્સ બજાર પ્રાઇવેટ લિમિટેડ પારદર્શિતા, પ્રોફેશનલ સર્વિસ, ગ્રાહકોની સુવિધા અને ફ્રેન્ચાઇઝી સંચાલિત વિકાસની વ્યૂહરચનાઓ સાથે નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે। કંપનીએ સફળતાપૂર્વક એક એવા મોડલની રચના કરી છે કે જેનાથી આ સેક્ટરમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે તેમજ પ્રી ઓન્ડ કાર્સની ખરીદી અને વેચાણની પરંપરાગત પદ્ધતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। કાર્સ બજારે તેની કામગીરીમાં ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે પ્રી ઓન્ડ કાર્સના ખરીદદાર અને વેચાણકર્તાને મહત્તમ સંતોષ અને માનસિક શાંતિ મળી રહે તેવું સર્વિસ મોડલ વિકસિત કર્યું છે। ગુજરાતમાં કંપનીની મજબૂત ફ્રેન્ચાઇઝી હાજરીથી સ્થાનિક સ્તરે ગ્રાહકોને કાર્યક્ષમ સેવા મળી રહી છે તેમજ ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણો પણ જાળવી રાખવામાં મદદ મળે છે। વિવિધ શહેરોના અલગ અલગ વિસ્તારોમાં વ્યૂહાત્મક ફ્રેન્ચાઇઝી દ્વારા કાર્સ બજાર સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકોને વ્યક્તિગત ધ્યાન, યોગ્ય મૂલ્ય અને સમયસર સપોર્ટ મળી રહે। ગ્રાહકોની કાર ખરીદીને સફળ અને વધુ સુવિધાજનક બનાવતા કાર્સ બજારે ઇન હાઉસ કાર એક્સપર્ટ્સની નિમણૂક કરી છે જે ક્લાયન્ટ્સને ખરીદી અને વેચાણના યોગ્ય નિર્ણય કરવામાં સહયોગ કરે છે। વાહનના મૂલ્યાંકનથી લઈ ડોક્યુમેન્ટેશન અને ટ્રાન્ઝેક્શન સુધીની કામગીરીના દરેક તબક્કે ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે। આ ઉપરાંત પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થયેલી દરેક કારમાં 140થી વધુ પોઈન્ટ ઇન્સ્પેક્શન પ્રોસેસ હાથ ધરવામાં આવે છે જેથી વાહનની સ્થિતિ અંગે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરી શકાય તેમજ ખરીદદારો આત્મવિશ્વાસ સાથે માહિતીસભર નિર્ણય કરવા માટે સક્ષમ બને છે। આ ઉપરાંત કંપની લીગલ હિસ્ટ્રી વેરિફિકેશન, ચલાન ચેક સહિતના સર્વિસ દ્વારા માર્કેટપ્લેસની વિશ્વસનીયતામાં વધારો કર્યો છે જેથી ગ્રાહકોને ડીલર્સ નિર્ણય લેતા પહેલા મહત્વના દસ્તાવેજોની સમીક્ષા કરી શકે છે। કાર્સ બજાર કોઈપણ છુપા ખર્ચ ન રાખવાની નીતિને અનુસરે છે અને તેનાથી દરેક વ્યવહારમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરી શકાય છે। બીજી તરફ વેચાણકર્તા પણ એક જ દિવસમાં પેમેન્ટનો લાભ મેળવે છે જેથી ખરીદી અને વેચાણનો એકંદર અનુભવ ઝડપી, સરળ અને સમસ્યામુક્ત રહે છે। કંપનીના વિકાસ વિશે પ્રતિક્રિયા આપતા કાર્સ બજાર પ્રાઇવેટ લિમિટેડ મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ભારતમાં યુઝડ કાર માર્કેટમાં અપાર સંભાવના ઉપલબ્ધ છે તેમજ ગ્રાહકો વિશ્વાસ, પ્રોફેશનલ પ્રોસેસ અને વાજબી કિંમતની અપેક્ષા રાખે છે। કાર્સ બજાર પારદર્શક ઇકોસિસ્ટમની રચના કરવા માટે કટિબદ્ધ છે કે જ્યાં ખરીદદારો, વેચાણકર્તા બંને સુરક્ષિત કામગીરીનો અનુભવ કરે। અમારો ઉદ્દેશ્ય ગુજરાતની આ બ્રાન્ડેડ રાષ્ટ્રીય સ્તરે વિશ્વસનીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનું છે। આજે કાર્સ બજારે અંદાજે ₹50 કરોડનું વેલ્યુએશન હાંસલ કર્યું છે અને અમે આગામી એક વર્ષમાં ₹500 કરોડના વેલ્યુએશનનું લક્ષ્ય રાખીએ છીએ। કંપનીની ભાવિ કામગીરી અંગે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જયપાલસિંહ સરવરિયાએ જણાવ્યું હતું કે અમારા ફ્રેન્ચાઇઝી મોડલે સ્થાનિક મોડેલની માર્કેટની યોગ્ય સમજણ, સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ સ્ટાન્ડર્ડ્સ દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો આપ્યા છે। હવે અમે ભારતના અન્ય શહેરોમાં કાર્સ બજારનું વિસ્તરણ કરવા તેમજ ગ્રાહક વિશ્વાસ કરી શકે તેવું દેશવ્યાપી નેટવર્કની રચના કરવા માટે સજ્જ છીએ। અમને વિશ્વાસ છે કે અમારા વિકાસથી આગામી વર્ષોમાં નોંધપાત્ર મૂલ્યનું સર્જન થશે। આ પ્રસંગે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર રાજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અમે ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડવા માટે મજબૂત ક્ષમતાઓ સ્થાપિત કરવા ઉપર ફોકસ કરીએ છીએ। અમે સિસ્ટમ, ટ્રેનિંગ અને પ્રોસેસ સ્ટાન્ડર્ડાઇઝેશનમાં સતત રોકાણ કરી રહ્યા છીએ જેથી અમારી કામગીરી સુદૃઢ બને। અમારા વિસ્તારની સાથે સાથે દરેક ફ્રેન્ચાઇઝીની ગુણવત્તા અને કામગીરીમાં ઝડપ જાળવી રાખવી અમારી ટોચની પ્રાથમિકતા છે। અમારું માનવું છે કે શિસ્તબદ્ધ કામગીરી, ટેકનોલોજી ઇન્ટિગ્રેશન અમારી ટકાઉ વિકાસના પ્રમુખ પરિબળો રહેશે। મહત્વપૂર્ણ છે કે કાર્સ બજારની સૌથી મોટી તાકાત તેના પારદર્શક વ્યવહારમાં રહેલી છે જ્યાં દરેક વાહનોની એક્સપર્ટ્સ દ્વારા ચકાસણી કરાય છે ત્યારબાદ ગ્રાહક સુધી વાહન પહોંચે। વાજબીપણા, ગુણવત્તા, ખાતરી, વિશ્વાસના સુમેળ દ્વારા કંપની સ્પર્ધાત્મક માર્કેટમાં અલગ અલગ સ્થાન અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે। આગામી સમયમાં કાર્સ બજાર ભારતના દરેક મોટા શહેરમાં ફ્રેન્ચાઇઝી નેટવર્ક દ્વારા નોંધપાત્ર ઉપસ્થિતિ હાંસલ કરવા કામ કરશે। મજબૂત નેતૃત્વ, સિસ્ટમ અને ગ્રાહક સંતોષ ઉપર ફોકસ સાથે કાર્સ બજાર ભારતની અગ્રણી યુઝડ કાર બ્રાન્ડ પૈકીની એક બનવા માટેની આદર્શ સ્થિતિમાં છે। ઉપાધ્યાય છે અને હું કાર્સ બજારનો COO છું। હવે કાર્સ બજારની સૌથી મોટી ખાસિયત એ આપણે કહીશું કે કસ્ટમર સેટિસ્ફેક્શન। કસ્ટમરને કમ્પ્લીટ ટ્રાન્સપરન્સીથી આખો પ્રોસેસ સમજાવવામાં આવે છે અને કસ્ટમરનો જ 100% બેનિફિટ થાય એ પ્રમાણે જ આપણું આખો પ્રોસેસ છે। કસ્ટમરને સૌથી વધારે આપણે જે માર્જિન્સ છે બાકી બધા કરતાં આપણે ઓલમોસ્ટ 30% ઓછા માર્જિન્સ પર ઓપરેટ કરીએ છીએ એટલે જે બેનિફિટ છે ડિરેક્ટ કસ્ટમરને મળે છે। પછી કસ્ટમરને સૌથી વધારે ઇઝ ઓફ માઇન્ડ મળે છે કે મારી કાર હું સેલ કરું છું, મને સેમ ડે પેમેન્ટ મળી ગયું અને સેમ ડે જે પેમેન્ટ મળ્યા પછી આપણે તરત એમની કાર લઈએ છીએ અને જ્યારે એમની કાર લઈએ છીએ ત્યારે આપણે એમની કારની ફૂલ રિસ્પોન્સિબિલિટી લઈએ છીએ કે કસ્ટમરને એવું ના થાય કે કારનું પછી કોઈ મિસયુઝ બી થશે। એટલે જેમ મેં કીધું 100% કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ છે આપણો।
મારું નામ જયપાલ સરવૈયા છે અને હું કાર્સ બજારમાં એઝ અ CEO છું. કાર્સ બજાર મેઇનલી કામ કરે છે ટેગ બેઝ પર, કે જેમાં અમે કસ્ટમરની ગાડી ઇન્સ્પેક્શન કરીએ છીએ. ઇન્સ્પેક્શનમાં 140 આઇટમ્સ ચેક થાય છે. જે કન્ડિશનો અમે મેન્શન કરીએ છીએ અને એને અમે ઓપ્શન પ્લેટફોર્મ પર લઈ જઈએ છીએ. ઓપ્શન પ્લેટફોર્મમાં ગાડી ઓપ્શન થશે અને જેમને બી વાયર હશે એ પોતાનો નેગોશિયેટ રેટ આપશે. એ નેગોશિએશન અમે કસ્ટમર જોડે કરીને ગાડીને પ્રોક્યોર કરશું અને કસ્ટમરને સેલ કરશું. અત્યાર સુધી અંદાજે કેટલા ગ્રાહક તમારી સાથે જોડાયા હશે? ટીલ ડેટ અમે 352 કાર સોલ્ડ કરી છે ઇન 4 મંથ. કાર્સ બજારનો હું મેનેજિંગ ડિરેક્ટર છું. આજે જે ઇવેન્ટ રાખ્યો છે એનો મુખ્ય હેતુ કાર્સ બજાર અત્યારે એક અગ્રેસિવ મોડથી ભારતના બજારમાં બહુ મોટા પાયે પ્રવેશી રહ્યું છે. અમે અત્યારે ગુજરાતમાં સારામાં સારો બિઝનેસ કરી રહ્યા છીએ. આવનારા સમયમાં અમે દિલ્હી, NCR રિજન, પંજાબ, હરિયાણા, ઇન્દોર વગેરે જગ્યાએ અમારી કંપની લોન્ચ કરી રહ્યા છે. અને આ ભારતની પહેલી એવી કાર્સ બજાર નામની કંપની છે જે કસ્ટમરને ફૂલ ટ્રાન્સપરન્સીથી સેમ ડે પેમેન્ટ આપે છે અને કારને સારામાં સારું વેલ્યુએશન અને બેનિફિટ્સ કસ્ટમરને મળે તેવા પ્રકારનો અમારો પ્રયત્ન છે. અવેલેબલ છીએ ગુજરાતમાં અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત અને મહેસાણામાં છીએ અને થોડાક જ સમયમાં ગુજરાતના બીજા બધા સેન્ટરમાં પણ અમે લોકો પ્રવેશીશું.